વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આધારિત બાહ્ય દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર આધારિત સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. જે પૈકી સૌપ્રથમ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.1, જેમાં તમને આપેલું છે એક સમાન દળ ઘનતા ધરાવતા એક ગોળા, બે નળાકાર, ત્રણ રિંગ અને ચાર સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? અહીંયા જુઓ તો તમને ચાર પદાર્થોની વાત કરેલી છે, જે ચારે ચાર પદાર્થો સમાન દળ ઘનતા ધરાવે છે. સમાન દળ ઘનતા હોવી એનો મતલબ શું? તો કે દળનું વિતરણ પદાર્થના દરેક ભાગમાં સમાન રીતે થયેલું છે. હવે જુઓ તો દળ વિતરણ પદાર્થના દરેક ભાગમાં સમાન રીતે થયેલું હોય તો આ ચાર પૈકી તમે કોઈ પણ પદાર્થ લઈ લો. આ પદાર્થ શું છે? તો કે ગોળો. આ શું છે? તો કે સમઘન. આ શું છે? તો કે નળાકાર. અને આ શું છે? તો કે રિંગ. હવે આ ચાર પૈકી આપણે કોઈ પણ પદાર્થ લઈ લઈએ. સપોઝ કે આપણે સૌપ્રથમ રિંગ લઈએ, તો આ રિંગનું જે કંઈ ભૌમિતિક કેન્દ્ર છે એ ક્યાં છે? અહીંયા એના મધ્યમાં. બરાબર છે? તો એના ભૌમિતિક કેન્દ્રથી તમને જમણી બાજુ જેટલા અંતરે કંઈક દળ ધરાવતો ખંડ મળતો હશે તેટલો જ દળ ધરાવતો ખંડ તમને ડાબી બાજુ પણ તેટલા જ અંતરે મળતો હશે. એટલે કે હું અહીંયા જે કંઈ દળખંડ લઉં છું તેનું દળ એમ કહી દઉં તો આ બાજુ પણ મને એમ દળ ધરાવતો કોઈ ખંડ ભૌમિતિક અક્ષથી અહીંયા જેટલા અંતરે છે તેટલા જ અંતરે મળતો હશે. એટલે કે એક બાજુ હું x લઈ લઉં અંતર, તો બીજી બાજુ હું -x કહી શકું. તો મને દ્રવ્યમાન કેન્દ્રના યામ શું મળે? તો કે મને દ્રવ્યમાન કેન્દ્રના યામ r m1r1 m2r2 ડિવાઇડ બાય m1 m2. જો રિંગની આપણે વાત કરી ને, મેં એમ કીધું કે આ બાજુ મને કેન્દ્રથી, આ ભૌમિતિક કેન્દ્ર છે ત્યાંથી આ બાજુ m દળ ધરાવતો આપણે કોઈ ખંડ લઈ લીધો, જેનું ભૌમિતિક કેન્દ્રથી અંતર કેટલું છે? x. તો એટલા જ દળ ધરાવતો મને ખંડ અહીંયા મળી જશે, કેમ કે સમાન દળ વિતરણ ધરાવે છે, સમાન દળ ઘનતા ધરાવે છે. પરંતુ અહીંયા આપણે શું કહેશું? -x. તો હવે જો તો આ વેલ્યુ આમાં પુટઅપ કરી દો તો તમને શું મળશે? તો કે mx mx ડિવાઇડ બાય m m. તો શું મળી જશે? દ્રવ્યમાન કેન્દ્રના યામ 0. કેમ કે આપણે જો તો ઉગમ બિંદુ કોને લીધું છે? તો કે રિંગના ભૌમિતિક કેન્દ્રને. બરાબર છે? તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે તે તેના ભૌમિતિક કેન્દ્ર પર જ હશે. એવી જ રીતે તમે આ સાઈડ જો કોઈ m દળ ધરાવતો ખંડ લીધો હોય તો અહીંયાથી ભૌમિતિક કેન્દ્રથી જેટલા અંતરે આ ખંડ છે તેટલા જ દળનો તમને એક ખંડ આ તરફ પણ મળતો હશે. બરાબર છે? એટલે કે ભૌમિતિક રીતે સમમિતિ ધરાવે છે કે આ બાજુ જેટલા અંતરે તમને જે કંઈ પણ દળનો ખંડ મળતો હશે એટલા જ દળનો ખંડ તમને ડાબી બાજુ પણ મળતો હશે તેટલા જ અંતરે. બરાબર છે? અને ત્યારબાદ આપણે વાત કરીએ કોઈ સમઘનની, તો સમઘનમાં પણ સેમ એવું થશે. એવી જ રીતે નળાકારમાં પણ અને એવી જ રીતે ગોળામાં પણ થતું હોય છે. બરાબર છે? એટલે અહીંયા જે કંઈ તમને ચારે ચાર પદાર્થો આપેલા છે તે ચારે ચાર પદાર્થો ભૌમિતિક સમમિતિ ધરાવે છે. આપણે નળાકારનું ઉદાહરણ જોયેલું હતું. જો તો હું આ કોઈ નળાકાર છે, હું અહીંયા એને મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ લઈ લઉં અને મધ્ય બિંદુને ઉગમ બિંદુ લઈ લઉં તો મને આટલા અંતરે કંઈક અહીંયા સપોઝ કે મને કોઈ m દળનો ખંડ મળે છે, તો આ બાજુ પણ મને m દળનો ખંડ એટલા જ અંતરે મળતો હશે. જો અહીંયા મને મળે છે m દળનો ખંડ, તો આ બાજુ પણ મને m દળનો કોઈ ખંડ એટલા જ અંતરે મળતો હશે. તો અહીંયા જો હું અંતર r લેતો હોય જમણી બાજુ, તો ડાબી બાજુ મારે શું લેવું પડે? -r. કેમ કે મેં આને શું લીધું છે? ઉગમ બિંદુ. અને હવે આના દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવીશ તો મને શું મળી જશે? mr mr ડિવાઇડ બાય m m ઇઝ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ શું થઈ ગયો? દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ પર જ છે. બરાબર છે? અને ઉગમ બિંદુ આપણે કોને લીધું છે? તો કે નળાકારના ભૌમિતિક કેન્દ્રને લીધું છે, જે આપણે અગાઉ અભ્યાસ પણ કરી ચૂક્યા છીએ. બરાબર? તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં આપેલ પદાર્થો શું છે? તો કે ભૌમિતિક સમમિતિ ધરાવે છે અને સાથે સાથે સમાન દળ ઘનતા પણ ધરાવે છે. એટલે તેમના ભૌમિતિક કેન્દ્ર જ દ્રવ્યમાન કેન્દ્ર બનશે. બરાબર? અને ત્યારબાદ તમને ત્યાં બીજો પ્રશ્ન પણ પૂછેલો છે. બીજા પ્રશ્નમાં શું પૂછેલું છે?
તો કે શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? હવે જો તો તમને એવું કીધું છે કે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થના અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે. અહીંયા પદાર્થના અંદરના ભાગમાં એનો મતલબ શું થઈ ગયો? તો કે પદાર્થના દ્રવ્યની અંદર. હું અહીંયા કોઈ તમને સમઘનની વાત કરતો હોય તો આનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હશે અથવા તો કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે આ જે કઈ લાકડાનું જે કઈ દ્રવ્ય છે તેની અંદર જ હશે. એવી જ રીતે આ ગોળામાં તો કે એના ભૌમિતિક કેન્દ્ર પર અને ત્યાં પણ દ્રવ્ય છે. એવી જ રીતે આપણે નળાકાર અને રિંગમાં પણ કહી શકીએ. તો કે નળાકારમાં આપણે કહી શકીએ પરંતુ રિંગમાં કહી શકીએ નહીં. કેમ? જો નળાકાર આ જે કઈ નળાકાર છે ને આ મેં પોલો નળાકાર લીધો છે. વચ્ચેથી કેવો છે? ખાલી. બરાબર, પોલો છે. જો કોઈ નક્કર નળાકાર હોત તો અહીંયા પણ દ્રવ્ય હોત તો એમાં પણ તમને દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થના દ્રવ્યની અંદર જ મળે. પરંતુ જ્યારે રિંગની વાત આવે તો રિંગ જે છે તે રિંગ હંમેશા આ રીતે હોય છે. એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હશે? તો કે અહીંયા વચ્ચે. તો જો તો રિંગનું દ્રવ્ય તો કે ફરતે છે અને ભૌમિતિક કેન્દ્ર તો કે વચ્ચે છે. ત્યાં કોઈ દ્રવ્ય છે નહીં. બરાબર, રિંગનું એટલે રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર રિંગના દ્રવ્યની બહાર હોય છે. અને એવી જ રીતે જો મેં આ સમઘન ગોળો અને નળાકાર પોલા લીધા હોત તો પોલાનો મતલબ શું થઈ ગયો? તો કે વચ્ચે કોઈ દ્રવ્ય હોય નહીં. જો પોલા ગોળાની આપણે વાત કરવી હોય તો તમે કોઈ હવા ભરેલો કોઈ ગોળ ફૂગો હોય એને તમે પોલો ગોળો કહી શકો. તો એનું કેન્દ્ર ક્યાં હશે? તો કે વચ્ચેના ભાગમાં ગોળાની અંદર. ત્યાં એનું ભૌમિતિક કેન્દ્ર હશે. એ જેનું શું છે? દ્રવ્યમાન કેન્દ્ર. પરંતુ ત્યાં શું ફુગાનો કોઈ દ્રવ્ય ત્યાં છે નથી, કેમ કે એ પોલો ગોળો છે. એવી જ રીતે આપણે કોઈ પોલા સમઘનની વાત કરતા હોય તો એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હશે? તો કે એની વચ્ચે મધ્ય ભાગમાં સેન્ટર પોઈન્ટ ઉપર અથવા તો કે જ્યાંના વિકર્ણોનું છેદ બિંદુ છે ત્યાં. તો ત્યાં પણ કોઈ પણ જાતનું દ્રવ્ય હશે નહીં. અને એવી જ રીતે આ પોલો સમઘન છે. જો વચ્ચે કોઈ દ્રવ્ય છે નહીં તો આનું મધ્ય બિંદુ ક્યાં હશે? એ ખાલી અવકાશમાં જશે ને, ખાલી ભાગમાં જશે. એટલે ત્યાં પણ નળાકારનું કોઈ દ્રવ્ય હશે નહીં. બરાબર છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે દરેક પદાર્થ માટે જરૂરી નથી કે પદાર્થના દ્રવ્ય પર જ દ્રવ્યમાન કેન્દ્ર હોય. બરાબર છે. પોલા સમઘન, પોલા નળાકાર અને રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય છે? તો કે પદાર્થના દ્રવ્યની બહાર હોય છે. બરાબર. તો હવે આપણે લખીએ સોલ્યુશન. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.1 સોલ્યુશન. એમાં લખી શકાય અહીં આપેલ પદાર્થો ભૌમિતિક સમમિતિ અને સમાન દળ ઘનતા ધરાવતા હોવાથી તેમના ભૌમિતિક કેન્દ્રો દ્રવ્યમાન કેન્દ્ર બનશે. ત્યારબાદ તમને જે બીજો પ્રશ્ન પૂછેલો છે, બીજા પ્રશ્નમાં શું કીધું છે ત્યાં? તો કે શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? તો અહીંયા લખી શકાય પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થના અંદરના ભાગમાં હોય એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે આપણે કેવું હોય તો કહી શકીએ પોલા ગોળા, પોલા નળાકાર, પોલા સમઘન અને રિંગના દ્રવ્યમાન કેન્દ્ર
તેના દ્રવ્યની બહાર હોઈ શકે છે. બરાબર છે. મેં તમને સમજાવ્યું કે પોલો ગોળ, પોલો નળાકાર, પોલો સમઘન કે રિંગ હોય તો એમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય છે? તો કે એના ભૌમિતિક કેન્દ્ર ઉપર, અને એનું જે કંઈ ભૌમિતિક કેન્દ્ર છે તે અવકાશમાં હોય છે, ખાલી ભાગમાં હોય છે, તેના દ્રવ્ય પર હોતું નથી. બરાબર છે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ. બરાબર. અને અહીંયા આપણે જે સમજાવ્યું એમ કે ભૌમિતિક સંબંધી પણ ધરાવે છે અને સમાન દળ ઘનતા પણ ધરાવે છે. તો ભૌમિતિક કેન્દ્ર જેનું શું બની જશે? દ્રવ્યમાન કેન્દ્ર બની જશે. તો આ રીતે તમે સ્વાધ્યાયના દાખલા નંબર 7.1 નું સોલ્યુશન લખી શકો. ત્યારબાદ હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.2, જેમાં તમને આપેલું છે HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ, ત્યાં તમને બ્રેકેટમાં કહે છે 1 એંગસ્ટ્રોમ = 10 - 10 મીટર છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુની લગભગ 35.5 ગણો દળદાર છે અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. તો અણુના Cm નું આશરે સ્થાન શોધો. અહીંયા Cm નું સ્થાન કીધું છે. Cm એટલે શું? તો કે સેન્ટર ઓફ માસ. તમને અહીંયા HCl અણુની વાત કરેલી છે. HCl અણુમાં શું હોય? તો કે એક હાઇડ્રોજન હશે અને એક ક્લોરીન હશે. બરાબર. તો અહીંયા તમને સાથે સાથે કહી દીધું છે કે હાઇડ્રોજનનું જે કંઈ દળ છે તેના કરતાં ક્લોરીનનું દળ 35.5 ગણું છે અને બંને વચ્ચેનું અંતર તમને 1.27 એંગસ્ટ્રોમ આપેલું છે. બરાબર. તો અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવવાના છે. તો અહીંયા શું કરાય? તો અહીંયા આપણે અગાઉ જે 20 કેજી અને 10 કેજીના ગોળાવાળો એક એક્ઝામ્પલ સોલ્વ કરેલો એ મુજબ જ બે પૈકી કોઈ એકના ન્યુક્લિયસને ઉદ્ગમ બિંદુ પર લઈ લેશું. આપણે અહીંયા ધારણા કરીએ કે HCl અણુ છે તે HCl અણુમાં હાઇડ્રોજન ન્યુક્લિયસ જે કઈ છે તે ક્યાં છે? તો કે ઉદ્ગમ બિંદુ પર છે અને ક્લોરીન ન્યુક્લિયસ જે કઈ છે તે તેનાથી 1.27 એંગસ્ટ્રોમ અંતરે છે. અને અહીંયા જો આપણે ક્લોરીન જે કઈ છે બરાબર તેને મોટો દર્શાવવો પડશે કેમ કે તેનું દળ 35.5 ગણું તમને ત્યાં વધુ કીધેલું છે. બરાબર છે. તો આ કોનું ન્યુક્લિયસ થઈ ગયું? હાઇડ્રોજનનું. આ ન્યુક્લિયસ કોનું થઈ ગયું? તો કે ક્લોરીનનું. અને તમને ત્યાં કહી દીધું છે કે ન્યુક્લિયસનું તમામ દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયું છે. બરાબર. હવે અહીંયા આપણે શું કીધું? હાઇડ્રોજન ન્યુક્લિયસ. અને આપણે શું કીધું? તો કે ક્લોરીન ન્યુક્લિયસ. આ બંને વચ્ચેનું અંતર તમને કેટલું આપી દીધું છે? તો કે બંને વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ આપી દીધેલું છે. હવે જો આપણે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મધ્યમાં હશે નહીં કેમ કે બંનેના દળ જુદા જુદા છે. મેં તમને કીધેલું કે જેનું દળ વધુ હોય એ તરફ દ્રવ્યમાન કેન્દ્ર હોય. તો અહીંયા દળ કોનું વધુ છે? તો કે ક્લોરીનનું. તો ક્લોરીન તરફ દ્રવ્યમાન કેન્દ્ર હશે. ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉદ્ગમ બિંદુથી કંઈક x અંતરે છે. તો આપણે x મેળવવાનો છે ને અને અહીંયા તમને બંને વચ્ચેનું જે કાંઈ અંતર છે તે તો આપી દીધેલું છે. હવે જો તો હું હાઇડ્રોજન ન્યુક્લિયસ છે તેનું દળ m1 લઈ લઉં અને ક્લોરીન ન્યુક્લિયસ છે તેનું દળ m2 લઈ લઉં. તો તમને ત્યાં શું કીધું છે? હાઇડ્રોજનના દળ કરતાં ક્લોરીનનું દળ 35.5 ગણું વધારે છે. તો m1 બરાબર m લઈએ તો m2 બરાબર શું થઈ જાય? તો કે 35.5 m કેમ કે 35.5 ગણું વધુ છે. તો એટલા માટે અહીંયા આપણે લખીએ ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ
ઉદ્ગમ બિંદુ પર છે, હવે જો તો આપણે કહી દીધું હાઇડ્રોજન ન્યુક્લિયસ ઉદ્ગમ બિંદુ પર છે અને સાથે સાથે અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્ર પણ કંઈક ઉદ્ગમ બિંદુથી x અંતરે લીધેલું છે ને, એટલે અહીંયા લખવું પડે તથા HCl અણુનું દ્રવ્યમાન કેન્દ્ર ઉદ્ગમ બિંદુથી x અંતરે છે, આપણે ધારણા કરી દીધી. તો જો તો x1 શું થઈ જશે, અથવા તો કે ઉદ્ગમ બિંદુથી h ન્યુક્લિયસ નું અંતર કેટલું થઈ જાય, તો કે 0, બરાબર છે. એટલે અહીંયા આપણે લખી શકીએ આથી અથવા આકૃતિ પરથી x1 બરાબર 0 અને x2 બરાબર શું થઈ જાય, તો કે જો તો x2 બરાબર 1.27 એંગસ્ટ્રોમ થઈ જશે, કેમ કે Cl અથવા તો કે ક્લોરીન ન્યુક્લિયસ નું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું, તો કે આ બંને વચ્ચેનું જેટલું અંતર છે તેટલું જ 1.27 એંગસ્ટ્રોમ. હવે જો અહીંયા જે કાંઈ એંગસ્ટ્રોમ છે ને એને આપણે મીટરમાં નહીં કન્વર્ટ કરીએ. તમે એને મીટરમાં કન્વર્ટ કરો કે ન કરો કોઈ ફેર નહીં પડે, કેમ કે આપણે જ્યારે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવશું ત્યારે એકમ કોનો આવે છે, તો કે એકમ આનો જ આવે છે, બરાબર. તો એંગસ્ટ્રોમમાં હશે, તમને આન્સર એંગસ્ટ્રોમમાં મળશે. તમે અહીંયા મીટરમાં કન્વર્ટ કરશો તો મીટરમાં મળશે, બરાબર. એટલે કન્વર્ટ કરવું છેલ્લે કરી નાખવાનું. હવે m1 બરાબર આપણે શું લઈ લીધું છે, m. તો m2 બરાબર શું થઈ જશે, તો કે 35.5 m. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ, તો દ્રવ્યમાન કેન્દ્રનું ઉદ્ગમ બિંદુથી અંતર અથવા યામ તમારે જે કહેવું છે, બરાબર છે, શું થઈ જશે, x સૂત્ર મુજબ m1x1 m2x2 ડિવાઇડ બાય m1 m2 m1 શું છે m, x1 શું છે 0, m2 શું છે તો કે 35.5 m અને x2 શું છે તો કે x2 1.27, આપણે એંગસ્ટ્રોમ જ રાખેલા છે, બરાબર. ડિવાઇડ બાય m1 m અને m2 35.5 m. તો જો તો હવે x બરાબર તમને શું મળશે, તો કે x બરાબર 35.5 m ગુણ્યા 1.27. એટલે હું થોડું આ બાજુ લખું છું, માટે x 35.5 ગુણ્યા 1.27 ગુણ્યા m. આવું મળી ગયું. ભાગ્યા જો તો 35.5 m પ્લસ 1 m એટલે શું થઈ ગયું 36.5 m. mm કેન્સલ, તો શું મળશે તો કે 35.5 ગુણ્યા 1.27 ભાગ્યા 36.5. તો અહીંયા આપણે આન્સર મળશે x 1.235. હવે જો તો અહીંયા આપણે એકમ ચેન્જ નથી કરેલો, એંગસ્ટ્રોમ જ રાખેલો છે. તો અહીંયા આન્સર આપને કેવા મળશે એંગસ્ટ્રોમમાં. હજી જો તમારે આને રાઉન્ડ ઓફ કરવું હોય તો શું લખાય તો કે 1.24 એંગસ્ટ્રોમ. અને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો તમે એને મીટરમાં પણ કન્વર્ટ કરી શકો, બરાબર છે. તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકો. અને ત્યારબાદ અહીંયા આપણે લાસ્ટમાં લખવું હોય તો આપણે લખી શકીએ કે આ HCl અણુનું દ્રવ્યમાન કેન્દ્ર, ચાલો અહીંયા લખી દો, આ HCl અણુનું દ્રવ્યમાન કેન્દ્ર. જો તો આપણે ઉદ્ગમ બિંદુથી x અંતરે લીધું છે દ્રવ્યમાન કેન્દ્રને, એટલે કે H ન્યુક્લિયસ થી શું થઈ ગયું x અંતરે થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્ર હાઇડ્રોજન અને ક્લોરીન ન્યુક્લિયસને જોડતી રેખા પર, ન્યુક્લિયસને
જોડતી રેખા પર હાઇડ્રોજન ન્યુક્લિયસથી કેટલા અંતરે છે તો કે 1.24 એંગસ્ટ્રોમ અને Cl ન્યુક્લિયસને જોડતી રેખા પર હાઇડ્રોજન ન્યુક્લિયસથી 1.24 એંગસ્ટ્રોમ અંતરે હશે બરાબર આવી રીતે આપણે લખી શકીએ તો આ થઈ ગયું HCl અણુનું દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર તો આવી રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકતા હોઈએ છીએ ત્યારબાદ હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.3 જેમાં તમને આપેલું છે એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત કેપિટલ V ઝડપથી આગળ વધી રહી છે જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રના cm ની ઝડપ કેટલી હશે cm ની ઝડપ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે એ આપણે મેળવવાનું છે અહીંયા તમને કોઈ ટ્રોલીની વાત કરેલી છે જે ટ્રોલી સમક્ષિતિજ લીસી સપાટી પર ગતિ કરી રહી છે હવે ત્યાં સપાટી તમને સમક્ષિતિજ લીસી આપેલી છે એટલે કે સપાટી અને ટ્રોલી જે છે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ હશે નહીં એટલે કે સપાટી અહીંયા ઘર્ષણ રહિત હશે તે દરમિયાન તમને એવું કીધું છે કે ટ્રોલીના એક છેડે બાળક બેઠો છે અને એ દરમિયાન ટ્રોલીની ઝડપ જે છે એ કેપિટલ V છે એટલે કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ત્યારે શું હશે તો કે કેપિટલ V હશે અહીંયા આપણે કોઈ ટ્રોલી ડ્રો કરીએ સપોઝ કે આવી રીતે કોઈ ટ્રોલી છે અને અહીંયા તમને જે કઈ સપાટી આપેલી છે ને તે સપાટી કેવી કીધી છે લીસી સપાટી એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ હશે નહીં શરૂઆતમાં તમને શું કીધું છે બાળક કોઈ એક છેડે બેઠો છે એટલે આ છેડે બાળક બેઠો છે હવે બાળક અહીંયા બેઠો છે ટ્રોલી પર ત્યારે ટ્રોલી જે છે તે ધારો કે આ દિશામાં v ઝડપથી ગતિ કરે છે અથવા તો કે ટ્રોલીના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે કેપિટલ V બરાબર હવે જ્યારે બાળક આ ટ્રોલી પર દોડશે ત્યારે ટ્રોલી પ્લસ બાળકનું જે કંઈ તંત્ર છે તેની ઝડપ શું હશે તો કે બાળક જ્યારે દોડે ત્યારે કન્ડિશન કંઈક આવી આવશે સપોઝ બાળક આ દિશામાં જ દોડે છે આ છેડે બેઠો તો હવે આ દિશામાં દોડતો જાય છે તો ત્યારે શું થતું હશે તો કે બાળક દ્વારા કંઈક બળ આ દિશામાં લાગશે અને એવી જ રીતે કંઈક ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હશે ટ્રોલીની સપાટી અને બાળક વચ્ચે તો આ જે કાંઈ બળો છે આ બળો તો કેવા થઈ ગયા જો એક બળ આ દિશામાં બાળક વડે જે કંઈ ટ્રોલીની સપાટી પર બળ લાગતું હશે પગને લીધે કઈ તરફ લાગતું હશે આ તરફ અને સપાટીનું ઘર્ષણ બળ કઈ તરફ લાગતું હશે આ તરફ તો આ જે કાંઈ બંને બળો છે એ બંને બળો તો જો તો આ કંઈ તંત્ર છે ટ્રોલી પ્લસ બાળકનું એના આંતરિક બળો છે આ દરમિયાન બાળક જે કંઈ દોડે છે એ દરમિયાન કોઈ પણ જાતનું આ તંત્ર પર બાહ્ય બળ લાગતું નથી બાહ્ય બળ લાગતું નથી જો બાહ્ય બળ લાગતું નથી તો આપણે આવું કહી શકીએ Ma is equals to F external is equals to 0 અને આના બરાબર 0 એનો મતલબ શું થઈ ગયો A is equals to 0 કેમ કે m તો ક્યારે 0 હોઈ શકે નહીં બરાબર છે તંત્રનું કુલ દળ શૂન્ય હશે નહીં તો તંત્રનો અથવા તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શું હશે શૂન્ય હશે જો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય છે તો આપણે આવું કહી શકીએ v is equals to અચળ અથવા તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અથવા તો કે ઝડપ જે છે તે કેવી હશે અચળ તો એટલા માટે અહીંયા જ્યારે બાળક દોડશે ત્યારે પણ દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે તો કે કેપિટલ V જ હશે બદલાશે નહીં એટલે કે ટ્રોલી પ્લસ બાળકના બનેલા તંત્રની ઝડપ અચળ જ હશે બરાબર અથવા તો કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ અચળ રહેશે કેમ
તો કે કારણ કે તંત્ર પર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગતું નથી, બરાબર? તો અહીંયા લખી શકાય ટ્રોલી પ્લસ બાળકના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ અચળ રહેશે કારણ કે તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. પછી અહીંયા લખી શકાય અહીં ટ્રોલી પર બાળકની દોડવાની ક્રિયામાં સમાયેલા બળો તંત્રના આંતરિક બળો છે, જે આપણે જાણીએ છીએ સામસામા શું થઈ જતા હોય છે, નાબૂદ થઈ જતા હોય છે, બરાબર છે, જે મેં તમને હમણાં બતાવ્યું, બરાબર? તો આવી રીતે આપણે કહી શકીએ કે ટ્રોલી પ્લસ બાળકના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ અચળ રહેશે કારણ કે તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. અહીં ટ્રોલી પર બાળકની દોડવાની ક્રિયામાં સમાયેલા બળો તંત્રના આંતરિક બળો છે. તો આ રીતે આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્ર આધારિત દાખલાઓ સોલ્વ કરી શકતા હોઈએ છીએ, જે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 7.1, 2 અને 3 જોઈ ચૂક્યા. ત્યારબાદ હવે આપણે રેખીય વેગમાન જે છે તે આધારિત બાહ્ય એક્ઝામ્પલ જોઈએ, જેમાં તમને આપેલું છે 50 kg નો એક બોમ્બ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે. એકાએક તે 40 kg અને 10 kg ના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. જો મોટા ટુકડાનો વેગ 0 હોય તો નાના ટુકડાનો વેગ શોધો. અહીંયા જુઓ તો તમને 50 kg ના એક બોમ્બની વાત કરી છે, જે અચળ વેગથી ગતિ કરે છે અને એકાએક શું થાય છે તો કે ફૂટે છે અથવા તો કે બ્લાસ્ટ થાય છે અને બે ટુકડામાં વિભાજિત થાય છે. તો બે ટુકડામાં વિભાજિત થઈ છે ને તેમાં એક મોટો ટુકડો છે અને એક નાનો ટુકડો છે. એકનું દળ છે 40 kg અને બીજાનું દળ તમને ત્યાં આપેલું છે 10 kg. અને સાથે સાથે ત્યાં એ પણ કીધેલું છે કે એક ટુકડો સ્થિર છે અથવા તો કે એકનો વેગ શું છે, શૂન્ય છે. કયા ટુકડાનો વેગ શૂન્ય છે તો કે મોટા ટુકડાનો વેગ શૂન્ય છે, એટલે કે 40 kg દળનો જે કઈ ટુકડો છે તેનો વેગ શૂન્ય છે. તો 10 kg દળનો ટુકડો જ ગતિ કરતો હશે, જે દરમિયાનનો આપણે એનો વેગ શોધવાનો છે, બરાબર છે? તો અહીંયા સૌપ્રથમ તો આપણે લખી શકીએ કે અહીં બોમ્બ અથવા 50 kg દળનો બોમ્બ અચળ વેગથી ગતિ કરતો હોવાથી, જો તો અચળ વેગથી ગતિ કરે છે. વેગ ક્યારે અચળ હોય? પ્રવેગ શૂન્ય હોય ત્યારે. અને પ્રવેગ શૂન્ય ક્યારે હોય તો કે f external = 0 હોય ત્યારે. જો હમણાં જ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો અહીંયા આપણે શું કહી શકીએ તો કે બોમ્બ અચળ વેગથી ગતિ કરતો હોવાથી તેના પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય. હવે જો તો બાહ્ય બળ શૂન્ય હોય, F external = 0 હોય, બરાબર છે? તો આપણે શું કહી શકીએ તો કે તંત્ર માટે dp/dt = 0, એટલે કે p = અચળ. રેખીય વેગમાનનું શું થતું હશે? સંરક્ષણ થતું હશે, જે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. કેમ કે F external = આપણે શું લખી શકીએ છીએ? dp/dt, જેને આપણે શું કહેતા હતા તો કે કણોના તંત્ર માટેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો હવે અહીંયા આપણે રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા લખી શકાય
રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક રેખીય વેગમાન બરાબર અંતિમ રેખીય વેગમાન. પ્રારંભિક તો કે પ્રારંભમાં શું છે તો કે 50 કેજી દળનો એક બોમ્બ ગતિ કરે છે અચળ વેગથી, બરાબર છે, અને ત્યારબાદ એ બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. તો પ્રારંભમાં શું હશે તો કે મોટા બોમ્બનું દળ ગુણ્યા એનો વેગ, બરાબર. હવે જો બ્લાસ્ટ થાય ત્યાર પછી બે ટુકડા છે ને, તો પ્રથમ ટુકડાનું દળ ગુણ્યા પ્રથમ ટુકડાનો વેગ પ્લસ બીજા ટુકડાનું દળ ગુણ્યા બીજા ટુકડાનો વેગ, આવું લખાશે. તો અહીંયા આપણે લખી દઈએ જ્યાં કેપિટલ M બરાબર બોમ્બનું કુલ દળ, જે કેટલું હતું તો કે 50 કેજી, અને કેપિટલ V બરાબર શું છે તો કે બોમ્બનો પ્રારંભિક વેગ ઇઝ ઇક્વલ્સ ટુ, તમને ત્યાં આપેલું છે, કેટલું આપેલું છે તો કે 10 મીટર પર સેકન્ડ, બરાબર છે. અહીંયા લખી શકાય 10 મીટર પર સેકન્ડ. m1 એટલે શું કહી શકાય તો કે નાના ટુકડાનું દળ, જે કેટલું છે 10 કેજી, અને v1 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે તો કે નાના ટુકડાનો વેગ. જો નાના ટુકડાનો વેગ જે છે એ આપણે મેળવવાનો છે, એ આપણે આપેલો નથી, તો એ આપણે મેળવવાના છે. m2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે તો કે મોટા ટુકડાનું દળ, જે કેટલું છે 40 કેજી, અને v2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે તો કે મોટા ટુકડાનો વેગ, જે તમને આપેલો છે 0 મીટર પર સેકન્ડ, બરાબર. ત્યાં જો તમને લાસ્ટમાં કીધેલું છે જો મોટા ટુકડાનો વેગ 0 હોય તો નાના ટુકડાનો વેગ શોધો. એટલે મોટા ટુકડાનો વેગ આપણે શું લખીશું 0 મીટર પર સેકન્ડ. હવે જો તો અહીંયા આપણે વેગનું મૂલ્ય મેળવવાનું છે, બરાબર. અહીંયા કોઈ દિશાની આપણે વાત કરતા નથી, તો હવે આપણે આ જે કઈ સમીકરણ છે તેને આપણે અદિશ સ્વરૂપે લખી શકીએ. તો કેમ લખાશે તો કે કેપિટલ MV ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 પ્લસ m2 v2 લખવાની જરૂર નથી, કેમ કે v2 ઇઝ ઇક્વલ્સ ટુ શું છે 0, તો આખું પદ શું થઈ જશે 0. તો mv ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1. હવે આપણે v1 મેળવવો છે તો v1 બરાબર શું લખાશે mv ડિવાઇડ બાય m1 ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ M કેટલો છે તો કે 50, કેપિટલ V કેટલો છે તો કે 10, નાના ટુકડાનું દળ કેટલું છે તો કે નાના ટુકડાનું દળ 10 કેજી છે. તો જો તો 10 10 કેન્સલ, માટે v1 ઇઝ ઇક્વલ્સ ટુ 50 મીટર પર સેકન્ડ, બરાબર. આ તમે મૌખિક રીતે પણ આનો આન્સર આપી શકો. શું કરવા, આનું દળ કેટલું કીધું 50, આનો વેગ તો કે 10, એટલે શું આન્સર આવ્યો 500 ને. હવે અહીંયા જો તો મોટા ટુકડાનો વેગ તો શું છે 0, તો આનો ગુણાકાર તમને શું મળવો જોઈએ 500. એમાં તમને m1 કહી દીધો છે 10, તો આ કેટલો હોવો જોઈએ તો કે 50 હોવો જોઈએ, તો 500 થાય ને, બરાબર. બાકી થઈ શકે નહીં. એટલે તમને MCQ સ્વરૂપે જ્યારે કોઈ એક્ઝામમાં પૂછાયેલું હોય ત્યારે તમે ડાયરેક્ટલી આવી રીતે સોલ્વ કરી શકો, ત્યારે આપણે આખી ગણતરી લખવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. બાકી લેખિતમાં તમને જો આ પ્રકારનો કોઈ એક્ઝામ્પલ પૂછાયેલો હોય તો તમારે આ રીતે તેનું સોલ્યુશન લખવું પડતું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ ટેક્સ્ટબુકમાં તમને આપેલા ટોપિક 7.5 ની. જો તમે ટેક્સ્ટબુકમાં જોશો તો કણોના તંત્રના રેખીય વેગમાન બાદનો ટોપિક 7.5 જે છે તે છે બે સદિશોનો સદિશ ગુણાકાર. જે આપણે પ્રકરણ 4 નો અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર
અને સદિશ ગુણાકાર જેનો આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ એટલે 7.5 જે છે તે તમારે એકવાર રીડ કરી લેવું અને ત્યારબાદ તમને ઉદાહરણ 7.4 આપેલું છે જેમાં તમને બે સદિશોનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર શોધવાનું કીધેલું છે તો એ અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર તમે જાણો છો કઈ રીતે મળતા હોય છે એટલે ઉદાહરણ 7.4 જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે ત્યારબાદ સદિશ ગુણાકાર આધારિત સ્વાધ્યાયમાં તમને બે દાખલાઓ આપેલા છે જે હવે આપણે જોઈએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4 અને 5 જે છે તે સદિશ ગુણાકાર પર આધારિત છે તો સૌપ્રથમ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4 જેમાં તમને આપેલું છે દર્શાવો કે સદિશ A અને સદિશ B થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સદિશ A ક્રોસ સદિશ B ના મૂલ્યથી અડધું હોય છે અહીંયા જો તો તમને શું કીધું છે તો કે દર્શાવો કે સદિશ A અને સદિશ B થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશ A ક્રોસ સદિશ B ના મૂલ્યથી અડધું હોય છે તો સૌપ્રથમ આપણે શું કરાય તો કે સૌપ્રથમ તો આપણે એક ત્રિકોણ બનાવી લેવાય એક આકૃતિ ડ્રો કરી લેવાય તમને કોઈ સદિશ A અને સદિશ B ની વાત કરેલી છે ધારો કે આ કોઈ સદિશ A છે અને આ કોઈ સદિશ B છે અને આપણે કહી દઈએ સદિશ A અને આને કહી દઈએ સદિશ B આ જે કઈ છે તે પોઈન્ટ કહી દઈએ A આ પોઈન્ટ કહી દઈએ B આ પોઈન્ટ કહી દઈએ C હવે જો તો સદિશ A અને સદિશ B થી બનતા ત્રિકોણના ક્ષેત્રફળની વાત થઈ છે તો આપણે આ જે કાઈ બંને સદિશો છે તે બંને સદિશોથી રચાતો ત્રિકોણ ડ્રો કરવો પડશે તો એ તમને કઈ રીતે મળશે તો કે આ રીતે બંનેના શીર્ષને આપણે શું કરી દઈશું તો કે જોડી દઈશું આ એક ત્રિકોણ બની ગયો આ શું થઈ ગયો સદિશ A અને સદિશ B થી બનતો ત્રિકોણ થઈ ગયો હવે જો તો આનું ક્ષેત્રફળ જોઈએ છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે હાફ પાયો ગુણ્યા વેધ હવે જો તો આપણી પાસે પાયો તો છે 80 જેનું મૂલ્ય આપણને ખબર છે કેટલું થશે સદિશ A ના મૂલ્ય જેટલું વેધ તો કે વેધ આપણને નથી ખબર તો વેધ આપણે શું કરીશું તો કે અહીંયાથી ડ્રો કરીશું તો અહીંયા આપણે આવી રીતે વેધ ડ્રો કરી દઈએ બરાબર છે તો આ જે કઈ વેધ છે તે વેધની હાઈટ ધારો કે અથવા તો કે વેધની લંબાઈ કેપિટલ H સ્મોલ h છે અને અહીંયા બનતો ખૂણો ધારો કે થીટા છે તો આ વેધ જે છે એની લંબાઈ કેટલી થઈ જાય તો જો તો થીટા ખૂણો છે તો sin થીટા બરાબર શું મળે તમને સામેની બાજુના છેદમાં કર્ણ તો સામેની બાજુ તો કે સામેની બાજુને કરતા બનાવી દઈએ તો શું મળી જાય તો કે કર્ણ ગુણ્યા sin થીટા જો સમજજો અહીંયા હું શું કહું છું sin થીટા બરાબર શું થઈ જાય તો કે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે h ડિવાઇડ બાય કર્ણ કર્ણ શું છે b તો h શું થઈ ગયું તો કે b sin થીટા તો અહીંયા લખી શકાય b sin થીટા બરાબર છે તો હવે જો તો તમારી પાસે પાયો તો છે અને વેધ પણ તમને મળી ગયો બરાબર તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીશું અહીંયા થોડી આપણે વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરી નાખીએ આવી રીતે આપણે કંઈક વેધ મળતો હશે A B C અને આ વેધ જે છે એને આપણે કહી દઈએ D બિંદુ અહીંયા આપણે સદિશ B લઈ લઈએ અને આ છે સદિશ A બરાબર તો હવે અહીંયા આપણે જે કાંઈ ત્રિકોણ રચેલું છે તેના માટે આપણે અહીંયા લખવું પડે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સદિશો
સદિશ A અને સદિશ B ને સદિશ A અને સદિશ B ને જો તો A ને શેના વડે દર્શાવ્યો છે તો કે AC વડે અને B ને કેના વડે દર્શાવ્યો છે તો કે AB વડે AC અને AB વડે દર્શાવી ત્રિકોણ ABC બને છે તથા આપણે જો તો અહીંયા કોણ કેટલો લીધો થીટા બરાબર છે એટલે કોણ BAC થીટા અને આપણે જો તો શું કીધું અહીંયા તો કે BD લંબ છે કોને AC ને અને BD લંબ AC છે આવી રીતે આપણે બરાબર છે તો હવે જો તો આકૃતિ પરથી આપણે કહી શકીએ ને ત્રિકોણનો વેધ H શું થઈ જશે B sin થીટા બરાબર છે અથવા તમે અહીંયા BD B sin થીટા પણ લખી શકો બરાબર ત્યારબાદ સદિશોના સદિશ ગુણાકાર મુજબ સદિશોના સદિશ ગુણાકાર મુજબ આપણે શું લખી શકીએ તો કે સદિશ A ક્રોસ સદિશ B નું મૂલ્ય બરાબર AB sin થીટા જેને કહી દઈએ પરિણામી આપણે ક્રોસ પ્રોડક્ટ નું મૂલ્ય શું કહીએ છીએ AB sin થીટા આપણે જ્યારે સદિશોના સદિશ ગુણાકારનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કીધું A ક્રોસ B બરાબર શું મળે તો કે AB sin થીટા n કેપ જ્યાં આ શું દર્શાવે છે તો કે સદિશ ગુણાકારનું મૂલ્ય અને n કેપ શું દર્શાવે છે તો કે A ક્રોસ B ની દિશા જે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ મેળવતા હતા જે તમે જાણો છો બરાબર છે તો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળની ચર્ચા કરીએ તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો જો તો હાફ ઇન્ટુ a કેમ કે પાયો શું છે તો કે સદિશ a નું મૂલ્ય જે શું મળશે આપણે a અને વેધ શું છે તો કે h પણ h બરાબર તો આપણે શું કહીએ છીએ b sin થીટા તો શું થઈ જાય હાફ ab sin થીટા હવે જો તો ab sin થીટા શું થઈ ગયું a ક્રોસ b નું મૂલ્ય થઈ ગયું તો હાફ સદિશ a ક્રોસ સદિશ b તો આ શું થઈ ગયું ટ્રાયેંગલ ABC નું ક્ષેત્રફળ જે શું મળી ગયું આપણે તો કે સદિશ a અને સદિશ b ના સદિશ ગુણાકારનું અડધું મૂલ્ય જે આપણે સાબિત કરવાનું હતું બરાબર છે તમને જો ત્યાં આપેલું હતું સદિશ a ક્રોસ સદિશ b ના મૂલ્યથી અડધું હોય છે તો થઈ ગયું સદિશ a ક્રોસ સદિશ b ના મૂલ્યનું કેવું મળે છે અડધું જ મળે છે તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ ત્યારબાદ હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 7.5 ની જેમાં તમને આપેલું છે દર્શાવો કે સદિશ a ડોટ સદિશ b ક્રોસ c એ ત્રણ સદિશો સદિશ a સદિશ b અને સદિશ c થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે અહીંયા જો તો તમને ત્રણ સદિશથી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદની વાત કરેલી છે જે આપણે દર્શાવવાનું છે સદિશ a ડોટ b ક્રોસ c હોય છે બરાબર છે તો આપણે કોઈ ત્રણ અસમતલીય સદિશો લઈ લઈએ abc અને જેનાથી બનતો એક સમાંતર બાજુ ચતુષ્ફલક આપણે આકૃતિમાં દર્શાવીશું અને એ સમાંતર બાજુ ચતુષ્ફલક જે છે તેનું કદ આપણે દર્શાવવાનું છે કે સદિશ a ડોટ સદિશ b ક્રોસ સદિશ c હોય બરાબર છે તો એના માટે સૌપ્રથમ આપણે આકૃતિ ડ્રો કરીએ જેમાં આપણે
કોઈ સદિશ b ને આ રીતે દર્શાવીશું અને કોઈ સદિશ c ને આપણે આ રીતે દર્શાવીશું. આ શું છે? સદિશ b. આ શું છે? તો કે સદિશ c. અને સદિશ a જે છે તે આપણે આ રીતે દર્શાવીએ. કેમ કે આપણે સમાંતર બાજુ ચતુષ્ફલક બનાવવાનું છે ને. આને મેં શું કહી દીધો છે? તો કે સદિશ a. આપણે જેને વ્હાઇટ ચોકથી મૂકીએ. સદિશ a. આ શું મેં કીધું? તો કે સદિશ b. આ શું છે? તો કે સદિશ c. હવે આ ત્રણેય સદિશો જે છે તે અસમતુલ્ય સદિશો છે. હવે જેના વડે બનતો આપણે ચતુષ્ફલક દર્શાવવાનો છે. તો ચતુષ્ફલક જે છે તે આપણે અહીંયા દર્શાવીએ. આ બંનેને જોડી દીધા. હવે જો તો અહીંયાથી આપણે આને જોડીશું અને અહીંયાથી આપણે આને જોડીશું. બરાબર. હવે આને જોડી અને આ બંનેને જોડી દો. તો આ શું બની ગયું? સમાંતર બાજુ ચતુષ્ફલક બની ગયું. હવે આ સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ જે છે એ આપણે દર્શાવવાનું છે. કેટલું હોય? તો કે સદિશ a ડોટ સદિશ b ક્રોસ સદિશ c હોય. બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ જે છે એ શું હોય? તો કે લંબાઈ ગુણ્યા કોણ અથવા તો કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા તો કે આપણે કોઈ લંબઘનની વાત કરતા હોઈએ. જો સમાંતર બાજુ ચતુષ્ફલક જે છે એની જગ્યાએ આપણે કોઈ લંબઘન લઈ લો તો લંબઘન માટે આપણે કદ શું લેતા હોઈએ છીએ? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો l ક્રોસ b શું છે? તો કે પાયાનું ક્ષેત્રફળ જ છે ને. બરાબર છે. અને h શું હોય છે? તો કે ઊંચાઈ. તો એટલા માટે અહીંયા આપણે ઊંચાઈ મેળવવી પડશે. તો ઊંચાઈ આપણે કોને કહેતા હોઈએ છીએ? તો કે આ જે કાંઈ સમાંતર બાજુ ચતુષ્ફલક જે કાંઈ છે તેનું આ જે કાંઈ પાયો છે તે પાયાને લંબ જે કાંઈ તમને અંતર મળે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે તેની ઊંચાઈ કહેતા હોઈએ છીએ. તો આ જો તો હું અહીંયા આ જે કાંઈ પાયો છે તે પાયાને કોઈ લંબ ડ્રો કરી દઉં. બરાબર છે. તો એને લંબ ડ્રો કરીશ તો મને આ રીતે મળશે. તો એ આની સાથે ધારો કે કંઈક થીટા કોણ બનાવે છે તો મને આ બાજુ શું મળે? આ જે કાંઈ લંબ છે જે એની હાઈટ છે h એના બરાબર મને શું મળે? તો પાસેની બાજુ કઈ થઈ ગઈ? તો કે આ. તો પાસેની બાજુના છેદમાં શું લખાશે? કર્ણ. અને અહીંયા જુઓ તો આ 90 ડિગ્રી હશે. તો અહીંયા એંગલ છે તો પાસેની બાજુ એટલે h જો આપણે cos થીટા માટે લઈએ છીએ cos થીટા બરાબર શું થઈ જશે? તો કે પાસેની બાજુ એટલે h ભાગ્યા કર્ણ. કર્ણ શું થશે? સદિશ a નું મૂલ્ય. તો h શું થઈ જશે? તો કે a cos થીટા. ખાસ સમજો cos થીટા બરાબર શું થઈ જાય? પાસેની બાજુના છેદમાં કર્ણ. એટલે શું મળશે? a cos થીટા h બરાબર. બરાબર. તો આ રીતે તમને ઊંચાઈ મળી ગઈ. હવે જો તો ઊંચાઈ મળી ગઈ. હવે આપણે l ક્રોસ b એટલે કે અહીંયા આ જે કાંઈ સમાંતર બાજુ ચતુષ્ફલકનો પાયો છે એનું ક્ષેત્રફળ જોઈએ છે. તો પાયાનું ક્ષેત્રફળ શું હશે? કેમ કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરતા હોઈએ છીએ આપણે. તો અહીંયા જો આપણે હમણાં જે કાંઈ અગાઉનો એક્ઝામ્પલ સોલ્વ કર્યો સદિશ a અને સદિશ b થી બનતા ત્રિકોણના ક્ષેત્રફળ વાળો એ મુજબ આપણે અહીંયા કહી શકીએ
કે જો તો અહીંયા a અને b થી જેમ ત્રિકોણ બનતું હતું એમ કોઈ b અને c સદિશથી એક ત્રિકોણ બન્યું જેનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે તો કે બંનેના ક્રોસ ગુણાકારના મૂલ્યનું અડધું અને આ જે કઈ પાયો છે ને સમાંતર બાજુ ચતુષ્ફલકનો પાયો છે તો અહીંયા જેટલું ક્ષેત્રફળ હશે ને એટલું જ અહીંયા હશે અથવા તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું એક જો તો વિકર્ણ થઈ ગયો તો આ બાજુનું જેટલું ક્ષેત્રફળ હોય એટલું જ આ બાજુનું એટલે કે અહીંયા પણ કેટલું થઈ જશે હાફ b ક્રોસ c તો આ પ્લસ આ એટલે શું મળી જાય b ક્રોસ c ના મૂલ્ય છે ખાસ સમજો અહીંયા પાયાનું ક્ષેત્રફળ શું થઈ જશે તો કે હાફ b ક્રોસ c પ્લસ હાફ b ક્રોસ c મોડમાં બરાબર એટલે આખું તમને શું મળી જાય તો કે મોડ ઓફ b ક્રોસ c કેના પરથી કહું છું તો કે આવી રીતે કોઈ સમજો સમાંતર બાજુ ચતુષ્કોણ છે પાયો તો આવો જ હશે ને સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું તો આને કોઈ સદિશ b કહેતો હોય અને આને કોઈ સદિશ c કહેતો હોય તો આનો વિકર્ણ ડ્રો કરીશ તો આના વિકર્ણથી આ એક ત્રિકોણ બની ગયો જે સદિશ b અને સદિશ c થી બને છે હજી હમણાં જ આપણે કીધું કે સદિશ a અને સદિશ b થી ત્રિકોણ બનતો હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ મોડ ઓફ a ક્રોસ b જેટલું હોય તો અહીંયા આ જે કઈ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એટલું જ આનું હશે તો બંનેનું ક્ષેત્રફળ શું હશે તો કે હાફ મોડ ઓફ b ક્રોસ c હાફ મોડ ઓફ b ક્રોસ c તો આખા પાયાનું ક્ષેત્રફળ શું થઈ જશે તો કે મોડ ઓફ b ક્રોસ c તો આ પાયાનું ક્ષેત્રફળ મળી ગુણ્યા આપણે શું કરવાની છે ઊંચાઈ આપણે મેળવી છે કેટલી છે a cos થીટા તો એ બંનેનો ગુણાકાર કરી દેવાનો છે બરાબર છે તો એવી રીતે આપણે મેળવી શકીએ જેના માટે અહીંયા આપણે જે કંઈ દર્શાવેલું છે તે આપણે સૌપ્રથમ લખીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અસમતલીય સદિશો એક જ સમતલના સદિશો સમાંતર બાજુ ચતુષ્ફલક ન બનાવી શકે બરાબર છે એ ખાસ સમજજો ત્રણ અસમતલીય સદિશો સદિશ a સદિશ b અને સદિશ c થી રચાતો સમાંતર બાજુ ચતુષ્ફલક ધ્યાનમાં લો બરાબર છે તો આપણે શું કરી દીધું છે શું લખેલું છે તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અસમતલીય સદિશો સદિશ a સદિશ b અને સદિશ c થી રચાતો સમાંતર બાજુ ચતુષ્ફલક ધ્યાનમાં લો અને અહીંયા આપણે જે દર્શાવ્યો છે એ મુજબ બરાબર હવે જો આની ઊંચાઈ જે છે આપણે કીધી ને h એ હંમેશા શું હોય તો કે સમાંતર બાજુ ચતુષ્ફલકના પાયાને લંબ હશે અથવા તો કે સમાંતર બાજુ ચતુષ્ફલકનો પાયો જે સમતલમાં છે એ સમતલને કેવી લેવી પડે લંબ લેવી પડે બરાબર છે તો અહીંયા હવે લખી શકાય આકૃતિ પરથી સમાંતર બાજુ ચતુષ્ફલકની ઊંચાઈ h શું આવશે તો કે સદિશ a નું મૂલ્ય ગુણ્યા cos થીટા અને એ જ રીતે આકૃતિ પરથી આપણે સમાંતર બાજુ ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ પણ મેળવી શકીએ પાયાનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે મોડ ઓફ b ક્રોસ c જે શું કરવા મોડ ઓફ b ક્રોસ c થશે તો એનું કારણ એવું હોય તો તમારે અહીંયા લખી દેવાનું કેમ કે સદિશ a અને સદિશ b થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
બરાબર હાફ મોડ ઓફ a ક્રોસ b બરાબર આના પરથી આપણે લખીએ છીએ અહીંયા એવા બે ત્રિકોણ થઈ જશે બરાબર આ સદિશ b ક્રોસ સદિશ c થી એક ત્રિકોણ આ બન્યું બરાબર એવી જ રીતે આ c અને આ શું થઈ જશે b તો એનાથી પણ એક બીજું બનશે અથવા તો કે અહીંયા જેટલું ત્રિકોણનું ક્ષેત્રફળ હશે એટલું જ આ સાઈડનું હશે કેમ કે આ સમાંતર બાજુ ચતુષ્ફલકનો પાયો છે આ શું થઈ જશે તો કે એનું વિકર્ણ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો તમને ભાગ મળશે બરાબર તો આવી રીતે આપણે અહીંયા લખી શકીએ હવે જો તો આપણે સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ જે છે તે મેળવવાનું છે તો અહીંયા લખી શકાય સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ બરાબર શું લખાશે તો કે સમાંતર બાજુ ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બરાબર છે આવી રીતે તો હવે જો તો સમાંતર બાજુ ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ તો આપણે ખબર છે શું આવશે તો કે મોડ ઓફ b ક્રોસ c અને ઊંચાઈ શું છે મોડ ઓફ સદિશ a cos થીટા તો હવે આપણે અહીંયા ચતુષ્ફલકનું કદ જે છે તે મેળવીએ શું મળશે ધારો કે આપણે b કહીએ છીએ બરાબર છે તો પાયાનું ક્ષેત્રફળ શું કીધું b ક્રોસ c અને ઊંચાઈ શું છે તો કે મોડ ઓફ સદિશ a cos થીટા તો આ તો જો તો મૂલ્ય છે તો આવું લખી શકું ને મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b ક્રોસ સદિશ c cos થીટા તો ઇક્વલ શું મળી ગયું જો તો કે સદિશ a ડોટ સદિશ b ક્રોસ સદિશ c કેમ તો કે આ આપણે અદિશ ગુણાકારનો અભ્યાસ કરેલો ત્યારે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સદિશ a ડોટ સદિશ b is equals to ab cos થીટા બરાબર છે જો તમે સદિશ a ડોટ સદિશ b કરતા હો એનો મતલબ શું છે તો કે સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ b નું મૂલ્ય અને cos થીટા બરાબર છે તો અહીંયા પણ એવું જ છે ને તો અહીંયા આપણે લખી શકીએ કે સદિશ a ડોટ સદિશ b ક્રોસ સદિશ c બરાબર છે તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકતા હોઈએ છીએ જેની તમારે ખાસ નોંધ લેવી સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ બરાબર શું થઈ જાય તો કે સમાંતર બાજુ ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ પાયાનું ક્ષેત્રફળ જે આ છે તે આપણે આગળના એક્ઝામ્પલની આધારે મેળવેલું છે અને ઊંચાઈ જે છે એ આ છે જેને તમને સમજાવ્યું મુજબ તમને મળતી હોય છે બરાબર છે એની તમારે ખાસ નોંધ લેવી તો આ રીતે તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.5 જે સદિશ ગુણાકાર આધારિત છે તે સોલ્વ કરી શકતા હો છો અને મેં તમને અગાઉ કીધેલું મુજબ કે પ્રકરણ 4 માં આપણે સદિશ ગુણાકારનો વિગતે અભ્યાસ કરી ચૂક્યા છે એટલે આ પ્રકરણમાં 7.5 જે ટોપિક છે તે સદિશોના સદિશ ગુણાકાર માટે છે જે તમારે એકવાર રીડ કરી લેવો અને ત્યારબાદ ઉદાહરણ 7.4 જે આપેલું છે તેમાં તમને બે સદિશોનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર શોધવાનું કીધેલું છે જે તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનું છે અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર